નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ। હું અલ્કેશ નસીદ વિદ્યાકુલ 678 ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું। તો બાળકો, હું પાછો તમારા માટે કંઈક નવું લઈને આવી ગયો છું। તો આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે વાત કરવાનો છું વિચારો અને શોધો વાળા જે આપણા પેજ નંબર 45 અને 47 પરના સવાલ હતા એ તમારા પાઠ્યપુસ્તકના પ્રકરણ નંબર 2 ધોરણ 6 એમાં પ્રકરણ નંબર 2 ના પેજ નંબર 45 અને 46 ઉપરના જે સવાલ જવાબ હતા ને એની આજે હું તમારી સાથે ગાણિતિક ચર્ચા કરવાનો છું। તો ચાલો મારી સાથે જોડાઈ જાવ અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દો જેથી એ પણ આપણી સાથે જોડાઈ જાય। આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ ને એ પહેલા રોજની જેમ ચાલો તમે તમારી હાજરી પુરાવી દો મને પહેલા તમારા શહેરનું નામ અથવા તમારી સ્કૂલનું નામ, તમે જે શાળામાં અભ્યાસ કરો છો એ શાળાનું નામ લખી અને મને જણાવી દો કોમેન્ટમાં ફટાફટ। ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલા તો આ સવાલ શું આપેલો છે તો અહીંયા તમને એવું કીધું છે કે ખૂણા ક્યાં છે। હવે આપણે થિયરી વાળા વિડીયોની અંદર જોયું હતું કે ખૂણો કઈ રીતે બને। અહીંયા હું તમને દેખાડવાનું છું કે આ ઘડિયાળમાં ખૂણા ક્યાં બને, એને કઈ રીતે માપી શકાય, એ બધાની વાત આપણે આમાં કરવાના છીએ। તો ચાલો બાળકો, ઘડિયાળમાં ખૂણા, તો એ નામનો સવાલ છે તમારો પહેલા એ સવાલ। એમાં એવું કહે છે કે ઘડિયાળના કાંટા જુદા જુદા સમયે જુદા જુદા ખૂણા બનાવે છે। 1 વાગે કાંટાઓ વચ્ચેનો ખૂણો 30 હોય, શા માટે? જવાબ પણ આપી દીધો છે અને પછી પૂછ્યું કે શા માટે એવું જ હોય છે। તો જો બાળકો, આ મારી પાસે જે ઘડિયાળ છે ને એ ઘડિયાળમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12 એકમ એટલે કે 12 કલાક આપેલી છે। ટોટલ કેટલી કલાક આપેલી છે? 12 કલાક। મારે 12 થી ચાલુ કરી અને પાછું 12 ઉપર આવવું હોય તો 12 કલાકનો સમય જોઈએ, સાચી વાત? બપોરના 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીનો સમય એટલે 12 કલાક। તો આપણે એવું શીખાતા કે સાહેબ આખું સકડું ફરી જાય ને એટલે એ તો 360 થઈ જાય। યાદ આવે છે આપણે જ્યારે ખૂણાની વાત કરતા ત્યારે પૂર્ણ કોણ આખું ચકડું ફરી જાય ને તો એ 360 હોય। હા સાહેબ, આ 360 હોય। હવે એમાં આવી રીતે તમે 12 ખૂણા બનાવો તો મેં શીખવાડ્યું હતું તમને કે એક ખૂણો મેળવવાનો હોય તો એને 12 વડે ભાંગી દો। કેટલા વડે ભાંગવાનું છે? 12 વડે। 12 વડે ભાગો એટલે 12 તેરી ને 36, 12 તેરી ને 36। તો સાહેબ આ 30 નો ખૂણો હોય। હા, એ સાચી વાત છે, એ તમને કહી દીધું છે। શા માટે? એ મેં તમને દેખાડી દીધું કે ઘડિયાળ હોય ને, ઘડિયાળ એના ડાયલ ઉપર એના જે આ દેખાય ને આપણને એક ટોટલ 12 કલાકનો સમય દર્શાવે। કેટલો? 12 કલાકનો। અને 12 કલાકનો સમય બનાવે એટલે આપણને ખબર છે કે 12 ખૂણા બને। કેટલા ખૂણા? 12 કલાકનો સમય બતાવવા માટે ત્યાં 12 ખૂણા બને। 12 ખૂણા હોય એમાં એક ખૂણાનું મેળવવું હોય તો આખું એટલે પૂર્ણ કોણ, એ પૂર્ણ કોણને 360 વડે ભાગી દો એટલે તમને મળે એક ખૂણાનું માપ 30। ચાલો, ક્લિયર? ડન છે? સમજ પડી? હવે આપણે એમાં બીજો સવાલ જોઈએ। 2 વાગે કેટલો ખૂણો બનશે? 2 વાગે કેટલો ખૂણો બને? 1 વાગે 30 બનતો હોય તો 2 વાગે કેટલો બને? તો આપણે લખીએ અહીંયા કે 2 વાગે બનતો ખૂણો, 2 વાગે બનતો ખૂણો બરાબર, મને ખબર છે કે એક ખૂણાનું માપ 30 હતું, અહીંયા 2 ખૂણા ભેગા થાય છે 30 દુ ને 60। ચાલો, થયો કન્સેપ્ટ ક્લિયર? અહીંયા 2 વાગે ખૂણો કેટલાનો બને છે? 60 નો। હજી એમાં સવાલ આગળ છે કે 4 વાગે અને 6 વાગે કેટલાનો ખૂણો બનશે? 4 વાગે અને 6 વાગે। તો બાળકો 4 વાગે એટલે આપણને ખબર છે કે મારે 4 વાગ્યાનો ખૂણો મેળવવો હશે તો 4 વાગ્યા માટેનો ખૂણો મેળવવાનો છે અને બીજું 6 વાગ્યાનો ખૂણો મેળવવાનો છે આપણે। ચાલો, 4 વાગ્યે અને બીજું 6 વાગે, આ બંને ખૂણા આપણે મેળવીએ તો જ્યારે 4 વાગ્યાનો ખૂણો મેળવવો હશે ને તો મને ખબર છે મારે એને 4 વડે ગુણવાનું અને 6 વાગ્યાનો મેળવવો હશે તો મારે એને 6 વડે। 4 તેરી ને 12 120 નો ખૂણો બનશે અને 6 તેરી ને 18 180 નો ખૂણો। સાહેબ આ તો સરળ કોણ બની ગયો? હા દીકરાઓ, જોવો અહીંયા જ્યારે તમે 6 વાગ્યાનો સમય દેખાડો ને ત્યારે આ કાંટો છે ને અહીંયા વહી આવે એટલે આ એક સીધી રેખા થઈ જાય એટલે અહીંયા સરળ કોણ બને। સમજ પડી? થયું ક્લિયર? ચાલો, ત્યારબાદ આપણે વાત કરીએ કે ઘડિયાળના કાંટા દ્વારા બનતા અન્ય ખૂણાઓનું પણ સંશોધન કરો। હવે બાળકો, અહીંયા તમને 3 વાગ્યાનો ખૂણો નહોતો આપ્યો તો હું તમને એવું કહું કે તમારે 3 વાગે કેટલાનો ખૂણો બનશે? તો 3 વાગ્યાનો ખૂણો મેળવવા માટે મને ખબર છે મારે 3 વડે ગુણવું પડે
તો 30 તેરી ને 90. બાળકો આ તો કાટખૂણો બની ગયો. તો ચેક કરો તો આમાં હું એમ કહું કે આવી રીતે હા સાહેબ કાટખૂણો બને. પડી ખબર? એવી જ રીતે બીજો આ બાજુ હોય તો અહીંયા પણ કાટખૂણો બને એટલે કે 9 વાગે. સમજ પડે છે શું કહેવા માંગુ? ક્લિયર? ડન છે? ચાલો આ હતો આપણો પહેલો સવાલ. હવે આપણે જોઈએ બીજો સવાલ કે દરવાજાનો ખૂણો. આમાં તમારે મારી સાથે ખૂણો ગોતવાનો છે. ચાલો આપણે ગોતીએ. અહીંયા કંઈક દરવાજાની નીચે છોકરો બેઠો છે, તમને દેખાય છે ને? તો આપણે એના ખૂણા ગોતવાના છે. દરવાજો કેટલો ખુલ્લો? આપણને ખબર છે કે આ ઉપરનો આપણી રૂમ હોય તો ઉપરમાં કંઈક સિમેન્ટ કે એનું માળિયા જેવું હોય, ઉંબરું હોય એની ઉપરનો ભાગ. અહીંયા એને દરવાજો ખોલ્યો છે. એનો મતલબ કે સાહેબ અહીંયા છે ને અહીંયા ખૂણો બને છે. સાચી વાત? એ ખૂણો બને છે. હવે શું તે દર્શાવવા માટે ખૂણાનો ઉપયોગ કરવો શક્ય છે? હા. ખૂણાનું શિરોબિંદુ શું હશે? અહીંયા એનો જે મિજાગરો લગાડેલો હોય ને દરવાજાને એને કહેવાય એનું શિરોબિંદુ. આને શું કહેવાય? એનું શિરોબિંદુ. પડી ખબર? કે જ્યાંથી બે કિરણો નીકળતા હોય, બે વસ્તુ નીકળતી હોય. ખૂણાની ભુજાઓ કઈ હશે? આ એક ભુજા અને આ બીજી ભુજા. પડી ખબર? થયું ડન? આ દરવાજાની જે ધાર હતી ને એની ભુજા બને, બાજુ બને. ક્લિયર? સમજાઈ ગયું? એ જ વસ્તુ આપણે આમાં શીખવાનું હતું. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે વિદ્યા ઝૂલા પર આનંદથી સમય પસાર કરી રહી છે. તે જુએ છે કે તે જેટલા મોટા ખૂણાથી ઝૂલવાની શરૂઆત કરે તેટલી જ વધુ ગતિ કરે છે. હવે પહેલા તો તેને મળે છે, પરંતુ ખૂણો ક્યાં છે? આમાં જે આકૃતિ દેખાડે છે ને એ આકૃતિમાં ખૂણો ક્યાં બને છે? ખૂણો તો આમાં આપણને ક્યાંય દેખાતો નથી. તો બાળકો એના માટે તમારે એક અદ્રશ્ય રેખા લેવી પડશે. જે અહીંયા સીધી રેખા હોય એક, આ સીધી રેખા છે ને, આ અદ્રશ્ય રેખા, અહીંયા વચ્ચે ખૂણો બને છે. જુઓ. હા સાહેબ હવે દેખાણો. જ્યારે એ સ્થિર બેઠી હશે, ઝૂલા હિંચકા ઉપર સ્થિર બેઠી હશે ત્યારે ઝાડવાની ડાળીથી સીધો ખૂણો બનતો હશે. એટલે આ સ્થિર હોય ત્યારની સ્થિતિ છે. આ થોડીક પાછળ ગઈ એટલે વચ્ચે ખૂણો બન્યો. હવે વિદ્યા એવું કહે છે કે તે જેટલા મોટા ખૂણાથી જેટલો મોટો ખૂણો બનાવે ને એટલી જ એની હિંચકાની ગતિ વધે છે. સાચી વાત છે? આમ પાછળ જાય આ ખૂણો જેટલો મોટો બનશે ને એટલી એની હિંચકાની ગતિ વધશે, એટલે એની હિંચકાની ગતિ વધશે. તો શું તમે કોઈ ખૂણો જોઈ શકો છો? હા, મેં તમને અહીંયા દેખાડી દીધો. આ શું બને છે? એનો ખૂણો બને છે. શું બને છે? ખૂણો. અને એના માટે આપણે એક અદ્રશ્ય કાલ્પનિક રેખા ધારી લેવાની. ક્લિયર? સમજ પડી? મગજના ઢાંકણા ખોલી અને ખાલી જોવાનું છે, બીજું કાંઈ નવું નથી. જોઈ અને શીખવાનું, સમજવાનું કે આવું અહીંયા થાય છે. ચાલો ત્યારબાદ એક રમકડું આપેલું છે જેમાં તેની એક બાજુ પર ઢાળવાળી પટ્ટીઓ જડેલી છે. જો આ કંઈક પટ્ટી જડેલી છે. અહીંયા એક પટ્ટી અહીંયા છે, એક પટ્ટી અહીંયા છે અને એક પટ્ટી અહીંયા છે, એક પટ્ટી અહીંયા છે. આ રમકડું છે ને એ રમકડામાં પટ્ટી જડેલી છે. પટ્ટીઓના ખૂણા કે ઢાળ જેટલા મોટા હોય ને તેટલી ઝડપથી દડો ગબડે છે. હવે જુઓ અહીંયા ખૂણો ક્યાં બને? તો આપણે તો પેલા આગળ જે હિંચકા વાળું જોયું હતું ને સેમ એના જેવું છે. અહીંયા તમારે કંઈક અદ્રશ્ય રેખા ધારી લેવી પડશે. આ ખૂણા માટે અહીંયા કંઈક અદ્રશ્ય રેખા, આના માટે અહીંયા કંઈક અદ્રશ્ય રેખા અને આના માટે અહીંયા કંઈક અદ્રશ્ય રેખા. જોવો હવે તમે કહી શકો કે હા સાહેબ હવે અમને ખૂણા દેખાય છે. અહીંયા એક ખૂણો બને છે, અહીંયા એક ખૂણો બને, અહીંયા એક ખૂણો બને, અહીંયા એક ખૂણો બને. આમાં શું કીધું ખબર? આ ખૂણો જેટલો મોટો ને એટલો દડો ઝડપથી ગતિ કરે. સાચી વાત છે. આમ હોય આમ, અહીંયા દડો ગબડાવો તો એની સ્પીડ ન હોય, પણ આને આમ કરો તો સ્પીડ વધે કે ન વધે? સમજ પડી? આપણે બધા આપણી ગાડી લઈ અને કોઈ પુલ ઉપર જઈએ, જેવો ત્યાંથી પુલ ઉતરતા હોય આપણે લીવર નું આપીને તોય આપણી ગાડી સ્પીડમાં જાય, કેમ કે ઢાળ છે. એમ અહીંયા જેટલો ઢાળ વધારે ને એટલી દડાની ગતિ ઝડપી. તો શું પટ્ટીના ઢાળનું વર્ણન કરવા માટે ખૂણાઓનો ઉપયોગ કરી શકાય? હા સાહેબ, મેં કર્યું. અહીંયા જુઓ કે જેટલી ખૂણો મોટો ને એટલી પટ્ટી નીચે હશે અને એટલો દડો ઝડપથી ગબડશે. દરેક ખૂણાની ભુજાઓ કઈ છે, કઈ ભુજા દેખાય છે અને કઈ ભુજા દેખાતી નથી. તો મેં તમને આકૃતિમાં દેખાડી દીધી. પીળા કલરની અને લીલા કલરની એ ભુજાઓ, એની બાજુઓ છે. હવે એમાં કઈ દેખાતી હતી અને કઈ દેખાતી નથી? તો સાહેબ અહીંયા આ પીળા કલરની છે ને આ દેખાય છે, પીળા કલરની છે એ દેખાય છે. આ જે છે ને એ દેખાય છે. આ શું થાય છે? દેખાય છે. અહીંયા જુઓ આ દેખાય છે. હા, એવી રીતે આ પણ દેખાય છે અને આ પણ દેખાય છે. ચાલો આ જે બાજુ હતી એ બધી દેખાય છે. તો હવે દેખાતી કઈ નથી? તો આપણે જે કાલ્પનિક રેખા લીધી ને આ અદ્રશ્ય છે. કેવી છે? આ
અદ્રશ્ય, દેખાતી નથી. અહીંયા પણ આ અદ્રશ્ય છે, આપણે એને જોઈ શકતા નથી. એવી રીતે અહીંયા પણ મળે છે અને અહીંયા પણ મળે છે. હવે સમજ પડી તમને? જેને આપણે કાલ્પનિક એક ધારી લીધી હતી એ રેખા હતી એટલે આપણને નહોતી દેખાતી. કેટલું ઈઝી હતું. જેટલો ઢાળ વધારે એટલો આપણો દડો ઝડપથી ગબડશે. કન્સેપ્ટ ક્લિયર? ચાલો ત્યારબાદ નિરીક્ષણ કરો કે નીચે આપેલી આકૃતિમાં જીવડા અને તેનું ફેરવેલું સ્વરૂપ. પેલો છે ને આ બેઠું હતું પછી હુઈ ગયું, હાલવા માંડ્યું. અહીંયા પણ એવું કંઈક જ છે, હાલતું હતું ઊભું થઈ ગયું. તો આ જીવડા છે, આ જીવડામાં ક્યાં ખૂણા બને છે? તો શું ખૂણાઓનો ઉપયોગ પરિભ્રમણની માત્રા, કેટલું ફર્યું જીવડું એની પરિભ્રમણની માત્રાનું વર્ણન કરવા માટે થઈ શકે? કેવી રીતે ખૂણાની ભુજાઓ અને શિરોબિંદુઓ શું હશે? જીવડાઓને સ્પર્શ કરતી આડી અને ઊભી આપણે રેખાનું નિરીક્ષણ કરવાનું છે. અહીંયા જોવાનું છે તમને કઈક રેખા આપેલી. જો તો બાળકો આને મારે સમજવા માટે છે ને એક જ વસ્તુ, અહીંયાથી આમ રેખા દોરી દઉં અને આ તો છે જ, અહીંયા પણ જોવો આ તો છે જ, એક આમ દોરી દઉં એટલે આની વચ્ચે અહીંયા કાટખૂણા બનશે. અહીંયા પણ શું બનશે? કાટખૂણો બનશે. કેટલું ઈઝી હતું. આપણે આનું વર્ણન કરવું હોય તો શું કરી શકીએ ખબર? કે જ્યારે પરિભ્રમણ કરે એવું ને ત્યારે પરિભ્રમણનો ખૂણો જેટલો વધારે ને એટલો ખૂણો મોટો. પરિભ્રમણનું માપ જેટલું વધારે એટલો ખૂણો મોટો. અહીંયા પેલા આ રીતે હતો તો આપણો ખૂણો આપણને ખબર છે કે મારે આ ખૂણો બનાવવા માટે આટલું પરિભ્રમણ કરવું પડ્યું 90 અંશનું, એટલે મેં એને કાટખૂણો કીધું. અહીંયા પણ 90 અંશનું પરિભ્રમણ કર્યું એટલે મેં એને શું કહી દીધું? કાટખૂણો. ક્લિયર? કેટલું ઈઝી હતું. આમાં કાંઈ નવી વસ્તુ તમારે શીખવી પડે એમ છે? ખાલી ખૂણા ચેક કરવાના છે, બીજું કાંઈ જોવાનું છે નહીં. એમાં આપણને ખબર પડી ગઈ કે અહીંયા એનું શિરોબિંદુ મળે, આનું શિરોબિંદુ અહીંયા મળે. ભુજાઓ અને શિરોબિંદુ શું હશે? એની ભુજાઓ, એટલે આ એની ભુજાઓ છે, અહીંયા પણ આ એની ભુજાઓ છે. બે ભુજાઓ જ્યાં ભેગી થાય ત્યાં એનું શિરોબિંદુ હોય. ક્લિયર? ચાલો ત્યારબાદ આ જે ભણીએ છીએ ને આપણે, મેં તમને જે અત્યારે સમજાવ્યું ને એ જો દરેકના જવાબ સાથેની પીડીએફ તમારે જોતી હોય ને એના માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વિદ્યાકુલ એપની. એ તમે ડાઉનલોડ કરો અને પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ થશે. એમાં જઈ ડાઉનલોડ કરો, ડાઉનલોડ કરીને એમાં લોગિન કરો એટલે તમને 6, 7, 8ની દરેક વિષયના વિડીયોની પીડીએફ મળશે. સાથે સાથે દરેક સબ્જેક્ટનું સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની પીડીએફ અને એમસીક્યુ ટેસ્ટ, આ બધું તમને છે ને ફ્રીમાં મળવાનું છે. ફ્રીમાં, કોઈ ચાર્જ નથી. આખા વર્ષ દરમિયાન તમે એપ્લિકેશનનો ઉપયોગ કરો, ફ્રીમાં બધી માહિતી મેળવો અને તમારા અભ્યાસને એટલો સરળ બનાવો કે તમે ગણિતના રાજા કહેવાઓ. સમજ પડી? ચાલો ત્યારબાદ આપણે આપણા વિડીયોને આગળ વધારીએ. હવે આપણે અહીંયા છે ને 49 અને 50 નંબરના પેજ ઉપરનો કંઈક સવાલ છે કે આકૃતિ 2.23 શક્ય તેટલા બધા ખૂણાઓની યાદી બનાવો. શું તમે તે બધા શોધી શક્યા? અહીંયા જો હું તમને નોર્મલી દેખાડું છું. બને છે ખૂણા? બને કે ન બને? આ બધી જગ્યાએ ખૂણા બને છે સાહેબ, બધી જગ્યાએ ખૂણા બને છે. તો શું કીધું આપણને કે આ દરેક ખૂણાઓનું અનુમાન કરો. એપ્રોક્સ અહીંયા 90 કરતા મોટું છે, આ 90 કરતા નાનું હશે, આ 90 કરતા મોટું, 90 કરતા નાનું, નાનું મોટું, મોટું નાનું, મોટું નાનું. અંદાજ લગાવવાનો છે. લગાવો ત્યારબાદ કોણ માપક વડે દરેક ખૂણાને માપવાના છે. આપણે આપણું કોણ માપક લેવાનું, કોણ માપક લઈને દરેક ખૂણા માપવાના. તમારા બધા અનુમાનોનું એક કોષ્ટક નોંધો અને જુઓ કે તમારા અનુમાનો વાસ્તવિક માપની કેટલા નજીક છે. પહેલા અટકળ લગાવવાની છે કે આ ખૂણો 90 કરતા મોટો છે, આ ખૂણો 90 કરતા નાનો છે. 90 કરતા મોટો તો કેટલો છે? 110 નો 105. અટકળ અંદાજ લગાવવાનો. અંદાજ લગાવ્યા પછી તમારે શું કરવાનું? કોણ માપક લઈ અને દરેક ખૂણાને માપવાના. હું તમારા માટે એ બધી પ્રક્રિયા કરીને જ આવ્યો છું. તમને ડાયરેક્ટ કોષ્ટક આપી દઉં છું કે આટલા ખૂણા બને છે. ખૂણો PAC, ખૂણો ACD, ખૂણો CDL, ખૂણો DLP, ખૂણો LPR. આપણે અહીંયા લખ્યા ને આ બધા, જેમ કે હું કહું LPR તો LPR એટલે આ ખૂણો. સમજ પડી? મેં લાયનમાં ક્રમમાં તમને બધા ખૂણા લખીને આપ્યા છે. ખૂણો LPR, ખૂણો PLS, ખૂણો LSR, ખૂણો PRS અને ખૂણો BRS. હવે એનું અનુમાન લગાડ્યું કે આ 100 હતો, 80, 180, 95, 95, 85, 75, 105 અને 75. અંદાજ લગાવ્યો તો મેં કે આટલા માપ હોઈ શકે. જ્યારે આપણે કોણ માપક લઈને માપ્યા ને એટલે પેલો ખૂણો હતો ને એ 107 નો બન્યો, બીજો 73 નો બન્યો, ત્રીજો 180 નો, ચોથો 97 નો, 97, 83, 78, 102 અને 78. સમજ પડી? આ માપવાના જ તમારે કોણ માપકની મદદથી. મેં તમને અહીંયા આવા ખૂણા આપ્યા છે. તમને સ્કૂલમાં કે કોઈ જગ્યાએ એક્ઝામ લેતા હોય તો ખૂણાનું માપ બદલાઈ શકે. અહીંયા તો આપણે આ ખૂણા માપ્યા છે. આ જે ખૂણા હતા ને એ માપેલા છે. બીજી કોઈ જગ્યાએ તમને અલગ ખૂણો આપેલો હોય. ચાલો ક્લિયર? હવે તમને બીજા સવાલમાં એવું કીધું છે
કે કોણ માપકનો ઉપયોગ કરી નીચે આપેલા માપના ખૂણા બનાવવાના છે. શું કરવાનું તમારે? ખૂણા બનાવવાના છે. ચાલો આપણા હથિયાર લઈ લઈએ. તમે પણ તમારા હથિયાર ગોતી લ્યો. આપણે કોણ માપકની જરૂર પડશે. ચાલો આપણું કોણ માપક આવી ગયું. મારે પહેલો ખૂણો બનાવવાનો છે 110. પહેલો ખૂણો મારે બનાવવાનો છે 110 નો. ચાલો હું અહીંયા 110 નો ખૂણો બનાવી રહ્યો છું બાળકો. ચાલો ડન છે? સમજ પડી? આ થઈ ગયો મારો 110 નો ખૂણો. જે પેન છે આપણે ગ્રીન જ રહેવા દઈએ. આને હું લઈ લઉં એટલે મારે આ ખૂણો બની ગયો 110. કેટલું ઈઝી હતું. હવે આના સ્ટેપ મેં કઈ રીતે બનાવ્યો તમને બીજો ખૂણો બનાવી અને હું બતાવી દઉં. ચાલો બીજો ખૂણો આપણે કેટલાનો બનાવીએ છીએ બાળકો? તો બીજો ખૂણો હું તમારા માટે લઈને આવી રહ્યો છું 40 નો. કેટલાનો? 40 નો. ચાલો અહીંયા નીચે આપણે બનાવીએ એટલે હું તમને બધા સ્ટેપ ફોલો કરાવું. આ તો 0 છે. હવે મારે આને 40 ઉપર જવા દેવાનું. ક્યાં જવા દેવાનું છે? 40 ઉપર. એક્ઝેક્ટ 40. ચાલો દેખો થઈ ગયા 40. 40 નો ખૂણો આવી ગયો ને. અહીંયા 0 0 સીધી લીટી કરી દીધી. સીધી લીટી કરીને એક ટપકું તમારે અહીંયા કરી દેવાનું. એ જે ટપકું કરશો ને એ 40 નું માપ દર્શાવે. આને લઈ લેવાનું. આને લઈ લ્યો એટલે તમને ખબર છે કે આ સીધી રેખા હતી. અહીંયાથી આ રેખાને જોડી દે આપકા ટપકા રે એટલે તમારો આ 40 નો ખૂણો ડન. પડી સમજ? ચાલો ત્યારબાદ હજી આપણે એક ખૂણો બનાવીએ. હવે ખૂણો બનાવવાનો છે 75 નો. ચાલો અહીંયાથી આને ફેરવો એટલે 75 અટકી જવાનો. ચાલો આ ખૂણો તમારો બન્યો 75. 75. સમજ પડી? કેટલું ઈઝી હતું. હજી આગળ 112. ચાલો અહીંયા 112 નો ખૂણો બનાવી દઈએ આપણે. ઓકે ડન છે સાહેબ. આ ખૂણો હતો તમારો 112. તમારે શું કરવાનું છે? આવું જ કોણ માપક લેવાનું, નીચે લીટી દોરવાની, આ શિરોબિંદુ રાખવાનું અને પછી 112 અહીંયા ટપકું કરી દેવાનું. અહીંયા ટપકું કરી અને ખૂણો બનાવી નાખવાનો 134. ચાલો બનાવી નાખીએ 134. 134 સુધી જવા દો. ચાલો થઈ ગયું 134. આ જે ખૂણો બન્યો ને આ 134 નો હોય. કેટલું ઈઝી છે. સમજ પડી? તમારે કઈ રીતે બનાવવાના છે? તમારે પણ કોણ માપકનો ઉપયોગ કરવાનો. સીધી રેખા દોરવાની, 0 થી લઈ અને માપવાનું. અહીંયા 134 આવે તો ટપકું કરવાનું, સ્કેલની મદદથી જોડી દેવાનું. સમજ પડી? ક્લિયર કન્સેપ્ટ? બધા ખૂણા મેં તમને દોરી દીધા છે. તમારે પણ આવી રીતે દોરવાના છે. ચાલો ત્યારબાદ નીચે આપેલા ખૂણાના માપ જેટલો ખૂણો દોરો. આ ખૂણો જેટલાનો છે ને એટલો જ મારે સામેની બાજુએ ખૂણો દોરવાનો છે. પહેલા તો આ ખૂણો કેટલાનો છે એ મારે માપવો પડશે. એના માટે આપણે આપણા હથિયારો પાસે લઈ લઈએ. હથિયારમાં આપણી પાસે અત્યારે કોણ માપક એક જ હતું. ચાલો મારે આ ખૂણો માપવાનો છે. પહેલા આ ખૂણાને હું માપી લઉં ને એટલે મને બધાના માપ ખબર પડી જાય. તો આ ખૂણો મારે માપવા માટે આપણું અહીંયા કોણ માપક લઈ લીધું. પેલું તો 0 ઉપર સેટ કરી દઈએ આપણે એને. ચાલો આ 0 ઉપર સેટ કર્યું ને. હવે ચાલો ડન છે. આ બિંદુને અહીંયા ચેક કરવાનું ક્યાં ઉપર આવે છે ને સમથિંગ 116 ઉપર આવે છે. ક્યાં આવે છે? 116 ઉપર. $117 માપી લીધો આપણે ખૂણો. ખબર પડી ગઈ? જો મારી પાસે પ્રોટેક્ટર છે એટલે હું આના ખૂણાને બાજુમાં લઈ જાઉં અને ન્યા જઈને દોરી નાખીશ. પણ તમારી પાસે આવું છે નહીં તો એના માટે તમારે શું કરવાનું? તો એના માટે હું તમને એક રીત આપું છું. જો મેં બે ખૂણા સેમ દોર્યા. કઈ રીતે દોર્યા ખબર? હવે આ ખૂણાને જ્યારે હું દોરતો હતો ને ત્યારે મેં તમને એક વસ્તુ કીધી હતી બાળકો. કઈ વસ્તુ કીધી હતી ખબર તમને? આને હું જોવો થોડુંક આમ ફેરવી નાખું ને તો માપ નથી બદલાતું. આ જ રહી છે. હવે હું તમને આ સમજાવું કે આ કર્યું હું કામ ને આવું શું કામ કર્યું. તો પહેલા તો મેં ચેક કરી લીધું કે આ ખૂણો મારો કેટલો હતો? 117 નો. મારે અહીંયા 117 નો ખૂણો બનાવવો હતો. તો પહેલું સ્ટેપ એક OA અથવા OX તમને મજા આવે તમે લઈ શકો. એક કિરણ લઈ લીધું OA. હવે મારે વચ્ચે 117 નો ખૂણો તો અર્ધચંદ્ર મૂકી 117 ટપકું કરી દેવાનું. આ રેખાને જોડ દેવાની. અહીંયા નામ આપી દેવાનું B. પહેલા તો 3 બિંદુ તમને થાય A, B અને O. આપણું શિરોબિંદુ હતું O. આટલી વસ્તુ ક્લિયર થઈ. OA અહીંયા તમારું 0 અને આ બાજુ 0 ચેક કરી લેવાનું આવે છે. કેન્દ્રમાં રાખી અને જ્યાં 117 આવતો હોય ને ત્યાં પેન્સિલથી ટપકું કરી દો અને પછી
આ બંનેને જોડી દો, વચ્ચેનો ખૂણો તમારો 170 નો હશે. કઈ રીતે? તો પહેલા મારે શું કરવાનું, એક કિરણ ઓએ દોરો. ક્લિયર? આને પહેલા માપી લેવાનું અને એના પછી આ કરવાનું. કિરણ ઓએ દોર્યા પછી આપણે કોણ માપકનો ઉપયોગ કરી અને બી બિંદુ લઈ લો કે જે 170 હોય. બી બિંદુ કેટલું લીધું આપણે? બિંદુ બી દોર્યું. બિંદુ બી જે 170 ના માપનું હતું ત્યાં ટપકું કર્યું અને પછી આપણે શું કર્યું, કિરણ ઓબી ને જોડો. તમને વચ્ચે જે ખૂણો મળ્યો ને BOA એ પણ કેટલું હશે? 170. થાય છે ડન? અહીંયા જે IHJ અથવા તો JHI આ ખૂણો હતો 170. આ જ માપનો ખૂણો મેં તમને બાજુમાં દોરી દીધો. કોઈ અઘરું નથી, સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાના. પેલા ખૂણાને માપી લેવાનો, માપ ખબર પડી જાય એટલે તમારે દોરી દેવાનો. આ ખૂણો તમને 170 નો મળી ગયો. ચાલો ડન છે, સમજ પડી? ત્યારબાદ આવતા વિડીયોની અંદર હું તમારી સાથે શું વાત લઈને આવવાનો છું, તો આવતા વિડીયોમાં હું તમને આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક વિચારો અને શોધોનો પેજ નંબર 51 થી 54 ઉપરના જે સવાલ જવાબ છે ને એ હું તમને ક્લિયર કરાવવાનો છું. પણ એના માટે જો તમે હજી અમારી ચેનલમાં નવા હોય તો દરેક વિડીયો અંત સુધી જોવાના છે અને દરેક વિડીયો અંત સુધી જોવો જેમાંથી તમને બધી માહિતી કામની છે. હું તમને સવાલ જવાબ આપી રહ્યો છું કાંઈક નવું શીખવા માટે. પરીક્ષામાં આને રિલેટેડ સવાલ જવાબ આવશે. તો આ બધી વસ્તુ તમે ક્લિયર કરો, કન્સેપ્ટ ક્લિયર કરો અને મળીએ આપણે આવતા વિડીયોમાં. ત્યાં સુધીમાં જો તમે આપણા આ પ્રકરણના આગળના વિડીયો ન જોયા હોય તો દરેક વિડીયો તમે એકવાર જોઈ લેજો. મળીએ આપણે આવતા લેક્ચરમાં.